થોડીક જ વારમાં બેઠકની શરૂઆત થવાની છે, પણ હવે આપણે એમની સાથે વાત કરીશું જેમણે 1971નું યુદ્ધ જોયું છે। ઓગણીસો 71માં કેવી સ્થિતિ હતી યુદ્ધ સમયે તથા યુદ્ધ થયું ત્યારે લોકોએ શું કર્યું તથા તેમને કેવી રીતે સતર્ક કરાયા હતા એ જોઈએ। રેડિયો ઉપર સમાચાર વગર ટીવી બી નહોતો, રેડિયો ઉપર સમાચાર આવ્યા। ઇન્દિરા ગાંધી લાહોરનું એરપોર્ટ એક રાતમાં ઉડાડી મૂક્યું, એક જ રાતમાં ઉડાડી મૂક્યું, લાહોર પતાવી દીધું એક જ રાતમાં, સમજાને? બોલો, એટલે લોકોમાં કેવો માહોલ હતો? લોકોમાં ડર હતો? કેટલા દિવસ યુદ્ધ ચાલ્યું હતું? ના એ ઘણા દાળ ચાલ્યો, પણ છત્રી દળ ઉતરતું હતું, છત્રી દળ ઉતરીને અફવા આવે એટલે મેં લાકડીઓ લઈને બધા ગામના છોકરાઓ બહાર નીકળી જાય છત્રી દળને પકડવા માટે। છત્રી દળ ઉતરું ઉભાડો, પણ ગામના છોકરાઓ લાકડીઓ લઈને વગડામાં નીકળી પડતા છત્રી દળ પકડવા માટે, પણ કોઈ પકડાયેલો નહોતો। છત્રી દળ ઉતરતું, એ છત્રીમાં ઉતારી દેતા હતા સૈનિકોને। આપણી નજીક છે જે બનાસકાંઠા, આપણી નજીક છે, સરહદ આપણી નજીક છે, એ વખતે તમને કોઈ એવા અનુભવો, યુદ્ધ વિશે કોઈ એવા અનુભવો, કોઈ યુદ્ધ વિશે એટલે કોઈ એવા યુદ્ધ ચાલતું એ વખતે કોઈ એવા અનુભવો કે કોઈ હુમલો થયો હોય, નજીકમાં કોઈ હુમલો થયો હોય, એવા કોઈ અનુભવો? ના, આપણે જ હુમલો કરી દીધો, પણ વાત જ ક્યાં હતી? આપણે લાહોર ઉડાડી, લાહોર એરપોર્ટ એક રાતમાં ઉડાડી મેળ્યું। લોકોને કેવી સૂચના આપવામાં આવી હતી અને રાત્રે કેવો માહોલ રહેતો? રાત્રે અંધાર પર રહેતો, રાત્રે કોઈ બહાર નીકળતું ન, ફોરેસ્ટનું અજવાળું બહાર ના જવા દેવું, બોમ્બ પાર્ટી ના થાય એટલા માટે। અને લોકોમાં જે સંદેશો આપવા માટે, મેસેજ આપવા માટે શેનો ઉપયોગ થતો? અત્યારે સાયરન છે, આધુનિક ટેકનોલોજી છે, એ વખતે કેવી રીતે સંદેશો આપવામાં આવતો? એ વખતે સાયરન વાગતી, પેલું બીજું તો કશું રેડિયો જ હતા, ટીવી બીવી હતો ને ખાસ, સમજાને? એ વખતે ટીવી બી હતો ને, રેડિયા ઉપર સમાચાર આવે, સમાચાર અમારે આવ્યા કે લાહોર ઇન્દિરા ગાંધી ઉડાડી। જ્યારે આકાશમાં વિમાનો ઉડતા એ વખતે આમ લોકોમાં કેવો માહોલ જોવા મળતો? બહુ બીક લાગતી હતી, એટલે અંધાર પર કહી દઉં વિમાનમાં બીજા હંતાઈ જવું પડતું, વિમાન હંતાઈ જવું, બોમ્બ નાખે તો શું થાય? બોમ્બ નાખે એટલે વિમાન આવતા, પાકિસ્તાન વિમાન આવતા, પણ અંધાર પટવા એટલે શહેરની ખબર ના પડે ને। હવે અત્યારે હાલ જે પરિસ્થિતિ ઊભી થઈ છે, હવે જ્યારે આતંકવાદને નાથવાની વાત છે, ફરી એક વખત યુદ્ધનો માહોલ ઊભો થયો છે, શું કહેશો હવે આ વખતે? તમે એ યુદ્ધ પણ જોયું છે, આ વખતની પરિસ્થિતિ બાબતે શું કહેશો? યુદ્ધ કરવાની જરૂર તો ખરી, કારણ કે ભારત તાકાતવાર તો છે જ, પાકિસ્તાન ઉડાડીએ મેળે, પણ યુદ્ધ કરવામાં મજા નથી, દેશ પાછો પડી જાય, આર્થિક રીતે પાછો પડી, યુદ્ધ કરે ને આર્થિક રીતે દેશ પાછો પડી જાય, ભલે આપણે જીતવાના પણ દેશને નુકસાન મોટું પડવાનું। રાત્રે અમને પેટ્રોલિંગ માટે, એટલે ત્યાં કોઈ મકાનમાં લાઇટ ચાલુ હોય બહાર તો લાઇટ બંધ કરાવવાની, અને જો કોઈ અસામાજિક તત્વો કે બીજા કોઈ હોય તો એમને અમારે જે પોલીસ ખાતાને જાણ કરવાની। આવી માહિતી અમને એ વખતે પોલીસ ખાતાવાળા આપેલી અને એ અમે કાર્યવાહી કરતા હતા। ને અંધારપટ કરી દેવાતું રાત્રે જે સ્ટ્રીટ લાઇટ હોય તો એના પ્રકાશ વધારે ન ફેલાય, તો ઉપરના ભાગે કાળો ભાગ છાયાદિત કરેલો હતો, એના પણ પ્રકાશ છે ફક્ત રોડ ઉપર જ પ્રસરણ પામે। રાત્રે કેવો માહોલ રહેતો એ ટાઈમે? રાત્રે માહોલ એટલે આમ તો જોવા જઈએ તો કેટલાક જે ભયભીત માણસો હતા એ બહાર નીકળતા જ નહોતા, અને પોતાના ઘરની લગભગ મોટાભાગે આઉટસાઇડની જે લાઇટ છે એ લાઇટ બંધ રાખતા હતા। એ વખતે સરકાર તરફથી જાણ કરી દીધેલી કે ભાઈ તમારે રાતના અંધારામાં રહેવાનું, સાધન બીજું કોઈ હોય તો એના ઉપર પણ લાઇટના ઉપર કલર એ રીતે કરી દેતા, ચોખ્ખો કલર, કે જેથી કરીને લાઇટ દેખાય નહીં। પછી ગાડીઓ હોય તો ગાડીઓ પર પણ કલર કરી દેતા હતા। ખાવા પીવાનું સાધન સામગ્રી તૈયારી રાખવાની બધું સરકાર તરફથી જાણ કરી દેવામાં આવતી હતી। પછી ત્યાર પછી કોઈ પણ જગ્યાએ તમારે રાતના સમયે નીકળવાનું હોય તો તમારા વ્હીકલના લાઇટ હોય ને એને પણ ચોખ્ખો જેટલો શક્ય હોય તેટલો ચોખ્ખો રાખવાનો। કોઈ જગ્યાએ બને ત્યાં સુધી કારણ વગરનું રાતના મુસાફરી કરવાની નહીં, આ બધી જાણ કરતા સરકાર તરફથી બધું। એસટી બસોના ઉપર પણ ચોખ્ખો કલર મારી દીધેલો હોય, જે જમીનના કલર હાથી મેચ થતો હોય એવું હોય, એટલે જે રાત્રે જો કોઈ પણ સાધન જતું હોય ને તો ખ્યાલ ના આવે કે ભાઈ અહીંયા સાધન જાય છે, એવું બધું માહોલ ઊભો થતો હતો। અંધાર, રાતના શોધના, જ્યારે આપણે ઘરની અંદર જવાનું હોય તો ઘરની અંદરનો લાઇટો બાઇટો બધો બંધ રાખીને રહેવાનું, એટલે કે ચોખ્ખો લાઇટ રાખવાના। ગામની અંદર લાઇટ, રોડ લાઇટો જે વગેરે હોય ને એ બંધ કરાવી દેતા,
ભાઈ કોઈ જગ્યાએ રોડ લાઇટ તમારે કરવાની નહીં, ઘરની બહાર નીકળવાનું બહુ ઓછું પ્રમાણમાં, શક્ય હોય તો હજી ટાળવાનું. આવી સ્થિતિ લગભગ અમારે તો એ વખતે 4-6 મહિના સુધી ચાલેલી, કોઈ પ્રોબ્લેમ આવ્યો નહોતો. અને સ્કૂલો બીજામાં જતા હોઈએ તો પહેલથી કહી દેવામાં આવતું કે ભાઈ તમે તમારે સાવચેતીપૂર્વક જવાનું, કોઈ હોર્ન વાગે કે થાય તો તમારે આ રીતે આડા સૂઈ જવાનું, એક જગ્યાએ જમીન પર બેસી જવાનું, એવું બધું જાણ કરી દેતા પહેલા. જીવન જરૂરિયાત વસ્તુઓ છે તો બધી પહેલથી સંગ્રહ કરી લેવાનો. ખાણીપીણીની વસ્તુઓ હોય કે પછી પાણી હોય, દૂધ હોય, બધો જથ્થો માપસરનો ઘરમાં સંઘળી રાખવાનો. એ વખત મોબાઈલ નતા, સરકાર તરફથી જાણ કરવામાં આવતી પંચાયતો મારફતે, અને પંચાયતમાંથી એ એલાઉન્સ કરતા. એ વખત પંચાયતોની અંદર લાઉડ સ્પીકર હતો ના, પંચાયતની અંદર લાઉડ સ્પીકર હતો. લાઉડ સ્પીકરથી દરેક ગામના સભાઓને બોલાવીને જાણ કરી દેતા કે ભાઈ તમારે આ રીતે રહેવાનું જ જોવાનું. કે ટાઈમે ઇન્દિરાબેન ગાંધીનું રાજ હતું, એ ટાઈમે યુદ્ધ થયું હતું, તે એ ટાઈમે બધે રાત પડે ને બધે અંધારપટ કરી દે, એટલે જેથી રાતે જો હુમલા થતા હોય તો નાગરિકો શુભેચ્છા આપણે સારી રીતે રહી શકે એ રીતે બધે ભારત દેશમાં દરેક રાજ્યોમાં દરેક જગ્યાએ અંધારપટ રાખતા હતા. અત્યારે જે તકેદારી રાખે છે તો એ ટાઈમે એટલી તકેદારી હતી નહીં ને અત્યારે જે ભારત દેશમાં જે બધી ટેકનોલોજીથી અત્યારે બધી સુવિધા છે એવી પહેલાંના ટાઈમમાં સુવિધા 1971માં નહીં હતી. બસ એ રેડિયોના સમાચાર સાંભળતા હતા, ખાલી એક રેડિયો જ હતો ને આજે તો ટીવી માધ્યમ ને દરેક વિવિધ સગવડોથી આજે તો બધા છોકરાઓને પણ જાણકારી થાય છે કે દેશમાં શું થઈ રહ્યું છે. બહુ પરિસ્થિતિ થોડીક હતી એમ જરાક ઓલી, પણ યુદ્ધ બહુ સરસ હતું. ઢાકામાં લાહોર સુધી ગાળી દીધી હતી ઇન્દિરા ગાંધી સેના, અને બાંગ્લાદેશના ટુકડા કરી નાખ્યા હતા. અને રાતે અંધારપટ હતો, હું ત્યારે સુરતમાં જ હતો, અને રાતે અંધારપટમાં અંધારામાં રહેવાનું, ગાડી લઈને નીકળો તો લાઇટ બંધ કરી દેવાની, કોઈ લાઇટ જ નહીં. આ રીતની પરિસ્થિતિ રહી છે. પણ યુદ્ધ એટલે લાહોર સુધી કબજા કરી લીધું હતું, અને કયેક સૈનિકોને કબજા કર્યા હતા ઇન્દિરા ગાંધી વખતે. અને અત્યારે હું તો કહું છું યુદ્ધ એ જ કલ્યાણ. લોહા ગરમ હે માર દો અથોડા, અત્યારે એ જ જરૂર છે. આ વારે વારે આવા સબકલા કરે હાલતા ચાલતા મહિને 2 મહિને, શાંત થઈ જાય પાછો સબકલા કરે, એટલે એકવાર એને ધૂળ સાટા કરવાની જરૂર છે. ભલે દેશ થોડોક 5 વર્ષ પાછળ રહી જાય. તકલીફ તો દિવસે કાંઈ વાંધો નહોતો, પણ રાતે લાઇટ બાઇટ બંધ કરીને અંધારામાં રહેવાનું આ બધી પરિસ્થિતિ હતી. અને ફંડ ફાળા કરીને યુદ્ધમાં બધા લોકોએ પૈસા પોગાડ્યા હતા. હાવ નેસ્ત નાબૂદ થઈ જાય એમ છે. પાકિસ્તાનનો નકશો સાફ થઈ જાય એમ છે. તો ધારે તો એકવાર કરવાની જરૂર છે. ઇન્દિરા ગાંધીએ બાંગ્લાદેશના ટુકડા કરી નાખ્યા, પાકિસ્તાનના બાંગ્લાદેશ જુદું કરી નાખ્યું હતું એ વખતે. બહુ ખરાબ પરિસ્થિતિ હતી ને એમાં અમે ઉલ્લેખ અત્યારે કરી નહીં શકાય, કારણ કે તે વખતે સરકારે બહુ ધ્યાન આપ્યું નથી. ને પહેલાં તકલીફો બહુ વધારે હતી, કારણ કે લાઇટ બંધ થઈ જાય એટલે આજુબાજુના એરિયાવાળા પથ્થરમારો થવાનો, તો પતરાના ઘર હોય એટલે પતરાના ઉપર પસરા પડે, એટલે એકદમ બીક લાગે કે આ કેવું વાતાવરણ થઈ ગયું છે. એની બરોબરીમાં અત્યારે સુધારા પર છે, ખાસો એવો સુધારો છે, પણ ટૂંકમાં તો પણ વધારે ધ્યાન હજુ સરકારે રાખવું જરૂરી છે. શું પગલાં લેવા જોઈએ પાકિસ્તાન સામે? પાકિસ્તાન સામે આમાં વસ્તુ એક જ છે કે પાકિસ્તાન અમે તો બધું અત્યારે સિંધુ નદીનું પાણી તો બંધ કરી નાખ્યું છે, ને સેલબ નદીની કાલે બી વાત કરી, પણ સમાચાર ન્યૂઝ જોયા એ પ્રમાણે કે પાણી બંધ થઈ ગયું ને લોકો પાણીમાંથી ચાલીને જાય છે, એવી પરિસ્થિતિ આવી ગઈ છે. એ ખરેખર સારી છે, એવું થવું જ જોઈએ. તો એ લોકોને નોલેજ આવે કે ભાઈ મેં આમ પગલું ભર્યું તે મારા માટે ખોટું છે, આવું પગલું ભરવું નહીં જોઈએ. આજે 1971ના યુદ્ધ વખતે જ્યારે અમારી તો ઉંમર બહુ નાની હતી, પણ અમે એટલું તો જાણતા હતા કે ત્યારે અંધારપટને યુદ્ધના કારણે લોકોને અંધારામાં રહેવું પડતું હતું, ને આટલી બધી અદ્યતન સુરક્ષાઓ બી ત્યારે નહોતી, એટલે બહુ તકલીફ પબ્લિકને વેઠવી પડતી હતી સુરક્ષા માટે. પણ તો એ સારું એવું સરકારે કરીને કામ કર્યું છે. પણ અત્યારની તારીખમાં જે યુદ્ધ આજે પહેલગામમાં ને એમાં જે આતંકવાદીઓનો જે જુલમ જે ચાલી રહ્યો છે કે એની અંદર નિર્દોષ માણસો જે બિચારા જે કોઈ જાણતા નથી એવાના બેરહમ હત્યાઓને બધું થઈ છે, એ બહુ ક્રૂર કૃત્ય. તો એના માટે સરકારે નેસ્તનાબૂદ આતંકવાદીઓને
ખૂણે ખૂણે ખાતરેથી શોધીને એને